પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહને મોટો ઝટકો, જ્યાં 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કરી દીધો છે। સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખીને સરેન્ડર કરવા માટે આદેશ કર્યો છે। હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી દીધી। महत्वपूर्ण है कि कांग्रेस पूर्व एमएलए हत्या मामले अनिरुद्धसिंहने सजा फटकाराई हती अने आज मामले 18 वर्षनी जेलनी सजा भोगवी चूक्या छे। आज समग्र मामले वधु विगते बात करवा जोड़ाई रह्या छे राजकोटथी संवाददाता मोहित भट्ट। मोहित, आखिरे सुप्रीम कोर्टे पण हाईकोर्टनी सजाने यथावत राखी छे, शुं वधु विगतो? जयेश, सुप्रीम कोर्ट तरफथी રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને એક મોટો ઝટકો છે તે મળ્યો છે। થોડા દિવસ પહેલા જે હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા છે તેના કેસમાં જે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી થઈ હતી તેને રદ કરી હતી અને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો હતો। આ સમગ્ર કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના વકીલ છે તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને હાઈકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો। જોકે સુપ્રીમ કોર્ટ તરફથી હાલમાં જે અનિરુદ્ધસિંહને કોઈ રાહત મળી નથી અને 18 સપ્ટેમ્બર સુધીમાં તેમને સરેન્ડર કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। તેની પિટિશનને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા કયા પ્રકારનો નિર્દેશ આપવામાં આવ્યો છે તે આગામી સમયમાં જે તેમનો અંતિમ ઓર્ડર આવશે ત્યારબાદ માહિતી મળશે। તો કે હાલમાં એટલી માહિતી જે મળી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવું પડશે। જી આભાર મોહિત। તો આખરે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનો કડક આદેશ આપી દીધો છે, એટલે કે હાઈકોર્ટે અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરી 18 સપ્ટેમ્બર સુધીમાં તેમણે જેલમાં જવું જ પડશે।